દશેરા પર્વ દરમિયાન સુરત શહેરમાં ફાફડા જલેબી જેવી પરંપરાગત સ્વાદિષ્ટ વસ્તુઓની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો હોય એવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની ચેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનોમાં ફાફડા જલેબીના નમૂના લઈને ચકાસણી માટે મોકલી આપ્યા છે। દશેરા પૂર્વે આરોગ્ય વિભાગના દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનોમાંથી ફાફડા જલેબીના નમૂના લીધા। દશેરા પર્વ દરમિયાન સુરત શહેરમાં ફાફડા જલેબી જેવી પરંપરાગત સ્વાદિષ્ટ વસ્તુઓની માંગમાં ભારે વધારો જોવા મળ્યો હોય છે। આવી સ્થિતિમાં લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓની દુકાનોમાંથી ફાફડા જલેબીના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। દશેરા પૂર્વે આરોગ્ય વિભાગના દરોડા શરૂ થયા છે। શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ વિક્રેતાઓ અને નાસ્તાના સ્ટોલો પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી। અહીંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ સીલ કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। આ દરોડાઓ દશેરાની પૂર્વ સંધ્યાએ ધ્યાને લઈ હાથ ધરવામાં આવ્યા છે, કારણ કે આ તહેવાર દરમિયાન સુરતમાં લાખો કિલો ફાફડા અને જલેબી આરોગતા હોય છે। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે જો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવશે, એટલે કે નમૂનાઓમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે હાનિકારક તત્વો જોવા મળશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ અમે લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ। ચેકિંગ અભિયાન તહેવારો દરમિયાન પણ સતત ચાલુ રહેશે। દશેરાની ઉજવણીના આનંદમાં કોઈ વ્યક્તિના આરોગ્ય પર આંચ ન આવે માટે આરોગ્ય વિભાગ દ્વારા આવો પ્રામાણિક પ્રયાસ નોંધપાત્ર છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ટેસ્ટ રિપોર્ટમાં શું નીકળે છે અને આરોગ્ય વિભાગ કેવી કાર્યવાહી કરે છે। એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર। કઈ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? આજ રોજ આરોગ્ય અધિકારી શ્રીની સેવી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના 9 જેટલા ઝોનમાં વિવિધ ટીમો બનાવીને અલગ અલગ સંસ્થાઓની ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કઈ પ્રકારનો રિપોર્ટ આવશે? રિપોર્ટ આવ્યા પછી હાલ જે ફાફડા અને જલેબીના નમૂના લેવામાં આવે છે એ FSSAI ના ધારાધોરણ પ્રમાણે છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે। જેનો રિપોર્ટ આવી જો એમાં ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે।